हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी રેસિપીઝમાં આજે આપણે દાઉદી બહોળા પીલી દાળ બનાવતા જોશું। પીલી દાળ બે દાળ મિલાવીને બનાવીએ છીએ અને પીલી દાળથી આપણે ઢુંગાર કરીએ તો બહુ ફાઇન લાગે છે। એના માટે આપણને જોશે નમક, 150 ગ્રામ તુવરની દાળ, 50 ગ્રામ અડદની દાળ, એક પ્યાજ સ્લાઇસ કરેલું, 1 ટીસ્પૂન લસણ, 1 ટીસ્પૂન આખું જીરું, 5 થી 7 કારી પત્તા, 2 ગ્રીન મરચાં બારીક કાપેલા, 2 ટમાટર, 1 ટીસ્પૂન લાલ મરચાં, 5 ચમચી હલ્દી, 1 ટીસ્પૂન જીરુંનું પાવડર અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને પાણી। બેવે દાળમાં પ્યાજ નાખીને બાફી લેશું 2 ગ્લાસ પાણી સાથે। વઘાર માટે કઢાઈમાં ઓઇલ ગરમ કરશું। એમાં લસણ પેસ્ટ, આખું જીરું અને કારી પત્તા નાખીને બરાબર હિલાવી લેશું। પછી ગ્રીન મરચાં અને ટમાટર નાખીને બરાબર હિલાવી લેશું તાકે બરાબર ટમાટર એમાં મિક્સ થઈ જાય। પછી હલ્દી, લાલ મરચાં, જીરું પાવડર નાખીને બરાબર મિક્સ કરી લેશું। વઘારને બાફેલી દાળમાં મિલાવી દેશું। એમાં નમક અને ગરમ મસાલો નાખી દેશું। પછી 2 ગ્લાસ પાણી નાખશું અને જોશ આવવા દેશું લો ફ્લેમ પર રાખીને। પીલી દાળ પતલી થવી જોઈએ, બહુ થીક નહીં। પીલી દાળને ચાવલ સાથે ઢુંગાર કરીને મૂલા સાથે સર્વ કરો, એના સાથે બહુ ફાઇન લાગે છે। શુક્રન।